નકલી સરકારી અધિકારી બનાવવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ આઈએએસ અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે 2 ઇનોવા ભાડે લીધી હતી। ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીથી તોડ કરવાની સાથે મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે। પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરના પાલડીમાં આવેલા આર્યન ફ્લેટ ખાતે રહેતા પ્રતીક શાહ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે। ગત 6 સપ્ટેમ્બરના રોજ તેમને મેહુલ શાહ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ આઈએએસ અધિકારી તરીકે આપી હતી। તેણે પ્રતીકભાઈને જણાવ્યું હતું કે તેને સરકારી કામ ઇનોવા કારની જરૂર છે, જેથી પ્રતીકભાઈએ પ્રતિદિન 3500 રૂપિયા ભાડું ડીઝલનો ખર્ચ નક્કી કરીને મેહુલ શાહે કારમાં સાયરન અને પડદા લગાવવા માટેનો ગૃહ મંત્રાલયના સચિવની સહીવાળો લેટર આપીને સાયરન અને પડદા લગાવ્યા હતા। આ ઉપરાંત તેણે 19મી ઓક્ટોબરે કોલ કરીને પોતે આસારવા સ્કૂલનો ટ્રસ્ટી હોવાથી સ્કૂલન્સ ટૂર માટે 2 લક્ઝરી બસ ભાડે મંગાવી હતી અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં તેને પરિવારને લાવવા મૂકવા માટે કાર મંગાવી હતી। ત્યારબાદ તેણે અન્ય ઇનોવા કાર ભાડે લઈને તેમાં પણ સાયરન અને પડદા લગાવ્યા હતા। ફક્ત એટલું જ નહીં, એક વ્યક્તિના દીકરાને આસારવા આવેલી વિશ્વવિદ્યાલયમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું કહીને 3 લાખ રૂપિયા લઈને જિલ્લા શિક્ષણાધિકારી RM ચૌધરીની સહીવાળો બનાવટી લેટર પણ આપ્યો હતો। બાદમાં ઇનોવાનું ભાડું આપવાનું થતાં તે ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો। આ કામના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે। આ કામના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી, તેમજ આ કામના આરોપી છે એ પોતે ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ, તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતીક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી, તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય આસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મેહુલ શાહે કાર ભાડે કરીને સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારી હોવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી। આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જશ મકવાણાએ જણાવ્યું કે મેહુલ શાહે BE મેકેનિકલનો અભ્યાસ કર્યો છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કિડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે। આઈએએસ તરીકે રૂઆબ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો। તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ આઈએએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે। આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે।